અમદાવાદ પાછળ 2.62 કરોડ રૂપિયા ખર્ચાયા છે। 4 વર્ષમાં ભુવા રિપેરિંગ પાછળ 2.62 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। આરટીઆઈમાં ભુવાના ખર્ચની વિગત સામે આવી રહી છે। 4 વર્ષમાં અમદાવાદમાં 66 ભુવા પડ્યા છે। પાલડી વાસણા સ્ટેડિયમ વિસ્તારમાં સૌથી વધુ ભુવા પડ્યા હોવાની આરટીઆઈમાં માહિતી પ્રાપ્ત થઈ। વાડજ અને નવરંગપુરામાં પણ મોટા પ્રમાણમાં ભુવા પડ્યા છે। કોર્પોરેશને ભુવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે। સંવાદદાતા દીક્ષિત ઠકરાર જોડાઈ ચૂક્યા છે। સમગ્ર વિગતો તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। દીક્ષિત, અમદાવાદમાં હવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદનું નામ બદલીને ભુવા નગરી કરી દેવું જોઈએ। જે રીતે આરટીઆઈ કરવામાં આવી, ખૂબ જ ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે। 2.62 કરોડ રૂપિયા ભુવા પાછળ ખર્ચાયા છે। તોરલ, પહેલા હું સ્પષ્ટતા કરી દઉં કે 2.67 લાખ રૂપિયા એટલે કે આ તમામ રૂપિયા છે તે ફક્ત પશ્ચિમ વિસ્તારના છે, એટલે કે પૂર્વ વિસ્તારના આંકડો આવે તો 5 કરોડ ઉપર આંકડો જાય તેમ છે। ત્યારે પ્રજાના પૈસે છે તે અત્યારે ભુવા છે બુરાઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર રૂપી રસ્તાઓ બની રહ્યા છે, અને પછી આવા કરોડો રૂપિયાના ખર્ચા, અને એ પણ પ્રજાની ટેક્સના પૈસા। આરટીઆઈ કરી હતી ભરતસિંહે, તેની સાથે વાત કરીશું। ભરતસિંહ, કેટલા કરોડ ખર્ચાના, અને ફક્ત પશ્ચિમનો આંકડો છે? જો પૂરા અમદાવાદની વાત કરવામાં આવે તો આંકડો તો બહુ મોટો જાય તેમ છે। લોકોને નથી રહેવાના ઠેકાણા, અને મારા ને તમારા ટેક્સના પૈસા નાખે ભુવા બુરોમાં। આજે દુઃખ સાથે કહેવાનું છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો માત્ર પશ્ચિમ ઝોન પારડીથી તે વાડજ સુધીના વિસ્તારમાં 2 કરોડ ને 67 લાખના ભુવા પાડ્યા, અને તેમ છતાં એક એક ભુવો 9 વખત થયેલો છે। ઉસ્માનપુરા 4 રસ્તા પાસે ઉસ્માનપુરા સર્કલથી રિવરફ્રન્ટ સુધીનો જવાનો જે રસ્તા છે, 1 મહિનામાં 3 વખત ભુવા પડે છે। તો મારા ને તમારા ટેક્સના પૈસા જનતાના બાકડા પાછળ, ટ્રી ગાર્ડ પાછળ, પથ્થર પેઇંગ પાછળ અને ભુવા પાછળનો જો 10 વર્ષનો ખર્ચો ગણવી અને તમામ ઝોનનો ખર્ચો ગણવી તો ઓછામાં ઓછા 10,000 કરોડ રૂપિયાનું ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ બહાર આવે એવું છે। આટલા જ પૈસામાં જો પ્રાથમિક શાળાઓ વોર્ડવાઇઝ કર્યું હોત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કર્યા હોત, તો અત્યારે આપણે વિદ્યાર્થીઓ જે ખાનગી શાળાના જે ગુલામ બન્યા છે એ ગુલામ ન બન્યું હોત। એટલે સ્પષ્ટ સાબિત થાય છે કે આની વિજિલન્સ તપાસ અધિકારી પણ એ જ હોય છે। તો નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ દ્વારા તપાસ કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં દર વર્ષે 2,000 કરોડ રૂપિયાની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર બહાર આવે એવું છે। ભુવા એક વોર્ડમાં ભુવા પાછળ 2 કરોડ ને 67 લાખ હદ કરી નાખી, આ લોકોએ તો હદ કરી નાખી। તોરલ, પશ્ચિમ વિસ્તારમાં જ મોટો ખર્ચો, એક બાજુ વિકાસની મોટી મોટી વાતો, બીજી બાજુ પ્રી મોન્સૂનના દર વર્ષે કરોડ રૂપિયા ખર્ચાય, પ્રજાના જે પૈસા છે ટેક્સના પૈસા તેના ખર્ચે રસ્તાઓ બને, તમામ વાતો સામે આવે, પરંતુ ક્યાંક આ રસ્તો ભ્રષ્ટાચારથી બને છે, તેના કારણે ભુવા પડે છે, અને પાછા ભુવા ખોદવાના પણ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે। એટલે કે ખૂબ ગંભીર બેદરકારી છે તે અમદાવાદ કોર્પોરેશનની કહી શકાય। દીક્ષિત, સવાલ આખરે એ પણ ઉભો થઈ રહ્યો છે કે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર અમદાવાદ, સૌથી મહત્વપૂર્ણ ગણાતું શહેર અમદાવાદ, અને અમદાવાદની આ પરિસ્થિતિ હોય તો અન્ય શહેરોની તો કલ્પના જ ન કરી શકાય। મેટ્રો સિટીની વાતો કરવામાં આવે છે, મહાનગરની વાતો કરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ જે છે તે સાવ અલગ જ ચિત્ર દર્શાવી રહ્યું છે। કોર્પોરેશનની સામે આજે આરટીઆઈ કરવામાં આવી, જે માહિતી સમગ્ર મામલામાં સામે આવી છે, ખરેખર કોઈ ફેર વિચારણા કરવી જોઈએ। જે કોન્ટ્રાક્ટરોને રોડ રસ્તા બનાવવાની કામગીરી સોંપવામાં આવે છે તેમાં પારદર્શિતા લાવવાની હવે જરૂર છે તેમ લાગી રહ્યું છે। તોરલ, અગાઉ પણ અમદાવાદમાં ગયા વર્ષે જ્યારે રોડ રસ્તાઓ સમયસર નતા બનતા ત્યારે ભાજપના જ નેતા ઈકે જાડેજાએ પણ ટ્વીટ કરી અને બળાપો કાઢ્યો હતો કે ક્યાં સુધી અમદાવાદમાં આવું ચાલશે। જો કે રસ્તાઓ બને છે, પરંતુ કેવા રસ્તાઓ બને છે તે ખુદ દ્રશ્યો અને અમદાવાદમાં પડનારો પહેલો વરસાદ જ કહે છે। વીટીવી ન્યૂઝે આ વખતે પહેલા વરસાદના રાઉન્ડમાં જ અમદાવાદના અનેક વિસ્તારો બતાવ્યા। પોશ વિસ્તાર, વસ્ત્રાપુર, નારણપુરાના દ્રશ્યો પણ આપણે જોયા કે ત્યાં પણ ખાડાઓ પડી ગયા છે, ભૂવા પડી ગયા છે। તો પૂર્વ વિસ્તારની પણ આ જ પરિસ્થિતિ છે કે કોઈ પણ વિસ્તારમાં પહેલો વરસાદ પડે, પહેલો રાઉન્ડ પૂરો થાય એટલે કે રસ્તાઓ ધોવાઈ જાય છે, પહેલા જ વરસાદ છે તેમાં ભૂવાઓ પડવાની શરૂઆત થઈ જાય છે। હજુ વરસાદનો પહેલો રાઉન્ડ પૂરો નથી થયો ત્યાં અમદાવાદમાં 5 થી વધુ ભૂવા છે તે અત્યાર સુધીમાં પડી ગયા છે, અને હજુ તે સિલસિલો ચાલુ છે। કદાચ આજે વરસાદ પડે તો આજે રાત્રે નવા 4 ભૂવા છે તે જોવા મળે। એટલે કહી શકાય કે ખૂબ ગંભીર બેદરકારી છે। ચોક્કસથી જે લોકોને ટેન્ડર આપવામાં આવે છે તેનો કોન્ટ્રાક્ટ ચેન્જ થવો જોઈએ, પરંતુ છેલ્લે મળતિયાઓ એ જ રહે છે। એટલે કે પૂરી તપાસ છે, ભરતસિંહે જે રીતે વાત કરી તેની તપાસ છે તે થવી જોઈએ, પરંતુ
તે તપાસ નથી થતી, તેના જ કારણે પ્રજાના જે પૈસા છે તેના પૈસા આ જ પ્રકારના ભ્રષ્ટાચારમાં જાય છે, આવા જ ભુવાઓમાં જાય છે. પહેલા એક રસ્તો બને છે, તે રસ્તો કરોડો રૂપિયાનો બને છે, પછી એ રસ્તામાં ભૂવો પડે છે, એટલે તે ભૂવો લાખો રૂપિયામાં બુરાય છે. એટલે કે ક્યાં સુધી આટલો ભ્રષ્ટાચાર ચાલશે તે એક તોરલ સવાલ છે. બિલકુલ દીક્ષિત, આપ જોડાયેલા રહેજો. આ જ વિષય પર આગળ પણ કેટલાક સવાલો છે તેનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. તો જે રીતે આપ જોઈ શકો છો, આરટીઆઈ કરવામાં આવી હતી એક જાગૃત નાગરિક તરફથી, અને આ આરટીઆઈમાં ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે. આ જ સમાચારો લઈને પરત ફરીએ છીએ. ક્યાંય ન જતા જોડાયેલા રહો અમારી સાથે. સમય બ્રેકનો. વેલકમ બેક. તો એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી અને અમદાવાદમાં ભૂવા પાછળ જ 2,67,00,000 જેટલી માતબર રકમ ખર્ચાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. 4 વર્ષમાં અમદાવાદમાં 66 જેટલા ભૂવા પડ્યા છે. કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશભાઈ જોડાઈ ગયા છે. આજ વિષય પર વાત કરવા માટે દિનેશ શર્મા સાથે કરીશું વાત. દિનેશભાઈ, ખાસ કરીને જે આરટીઆઈમાં માહિતી સામે આવી રહી છે, અવારનવાર આ પ્રશ્ન ઉઠતો રહે છે. અમદાવાદના રસ્તાઓ પર ખાડા પડવા, ભૂવા પડવા ખૂબ જ સામાન્ય બનતું જઈ રહ્યું છે, પરંતુ કરોડોનો જે ટેક્સ ચૂકવવામાં આવે છે જનતા તરફથી, અને તેનો ખર્ચ જે છે તે પાણીમાં જઈ રહ્યો છે. શું કહેશો આપ? સંપૂર્ણ રીતે અમદાવાદ શહેર હવે ભુવા નગરી બની ગયું છે. સમગ્ર શહેરની જનતા જાણે છે. ચોમાસું હોય કે ના હોય, ગમે તે જગ્યાએ ભુવાઓ પડી જાય છે. જો ખરેખર કોર્પોરેશન દ્વારા થતી કામગીરી જો અસરકારક રીતે કરવામાં આવે અને એમાં હલકી ગુણવત્તાનો ઉપયોગ ના કરવામાં આવે તો આ ભુવા પડવાના કોઈ પ્રશ્ન નથી. પરંતુ અહીંયા તંત્રમાં બેઠેલા કેટલાક સત્તાધીશો, તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવે છે અને ટેન્ડરની શરત પ્રમાણે જે કામગીરી કરવી જોઈએ એમાં પણ ક્યાંક બાંધછોડ કરવામાં આવે છે. તેના જ કારણે વગર વરસાદે પણ અમદાવાદ શહેરમાં કેટલીક વખત ભુવાઓ પડે છે. એનું નુકસાન અમદાવાદ શહેરની જનતાને ભોગવવું પડે છે. એમાં જાનહાનિ પણ થાય છે અને માનહાનિ પણ થાય છે. દિનેશભાઈ, જે રીતે રસ્તાઓ પર ખાડા પડી જાય છે, જે રીતે રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ બને છે, સાથે સાથે ભૂવા પડવાની ઘટના બને છે, સ્વાભાવિક છે કે ભ્રષ્ટાચાર તો થઈ રહ્યો છે. આ તમામ કામગીરીમાં ટેન્ડર જે ભરવામાં આવે છે તેમાં પણ મિલીભગત ચાલી રહી છે તેવું માનો? સંપૂર્ણ રીતે તંત્રમાં બેઠેલા અધિકારી, સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી હલકી ગુણવત્તાની કામગીરી થાય છે અને તેનું નુકસાન અમદાવાદ શહેરની જનતાને ભોગવવું પડે છે. વારંવાર અમદાવાદ શહેરમાં વગર વરસાદે ભૂવાઓ પડે છે અને વગર વરસાદે ભૂવાઓ પડતા હોય ત્યારે સ્પષ્ટ દેખાય છે કે એમાં ક્યાંક ના ક્યાંક ગેરરીતિ થઈ છે અને એ ગેરરીતિના કારણે ભૂવા પડે છે. તેને અમદાવાદ શહેરની જનતાને ભોગવવાનું આવે છે. ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. તો વિપક્ષ નેતા દિનેશ શર્મા જોડાયા હતા. તેઓએ કહ્યું કે ક્યાંક ને ક્યાંક મિલીભગત ચાલી રહી છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને જનતાના જે પૈસા છે તે ખાડામાં જઈ રહ્યા છે. તો ફરી એક વખત જોડાઈશું સંવાદદાતા દીક્ષિત ઠકરાર પાસે. દીક્ષિત, જે રીતે આ આરટીઆઈ કરવામાં આવી, કરોડો રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે, જનતાના જે પૈસા છે તે ક્યાંક ને ક્યાંક ખાડા પૂરવામાં જઈ રહ્યા છે. સૌથી વધારે હાલાકી જનતાના માથે જેટલા માટે આવે છે કે જ્યારે રોડ રસ્તાના નવીનીકરણનું કામ ચાલતું હોય ત્યારે લોકોને ડાયવર્ઝન આપી દેવામાં આવે છે, લોકોને રોડ રસ્તા શોધવા માટે પ્રયાસ કરવા પડે છે. ત્યારબાદ વરસાદ આવે છે અને તરત જ ચોમાસામાં જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારબાદ ભુવાની આસપાસ બેરિકેડ મૂકી દેવામાં આવે છે, કામગીરી પૂર્ણ નથી કરવામાં આવતી અને પછી આ આખો ભ્રષ્ટાચારનો જે સર્કલ છે તે ચાલ્યા જ કરે છે. જનતા ક્યાં સુધી પીસાયા કરશે આખરે? તોરલ, અમદાવાદમાં એક ને એક વખત એક જ રસ્તો 3 થી 4 વાર બને છે, કારણ કે ભૂવો પડવો, વરસાદમાં ધોવાઈ જવું અમદાવાદ માટે કોઈ નવી વાત નથી. ફરીથી આપણે સાથે વાત કરીશું. ભરતસિંહ, પૂરા અમદાવાદના ડેટા માંગવામાં આવ્યા હતા, ફક્ત પશ્ચિમ વિસ્તારના જ મળ્યા, બાકીના વિસ્તારના ડેટા કેમ ન મળ્યા? કદાચ મળે તો પરિસ્થિતિ કેવી હોત? હું અમદાવાદના નરોડામાં જ રહેતો હતો, અત્યારે બોપલમાં રહું છું. વર્ષોથી મને ખબર છે કે મારા ઘેરે નરોડાથી ઉસ્માનપુરા આવતા કાલુપુર 4 રસ્તાથી માંડીને તે ઉસ્માનપુરા સુધી ભૂવા જોઈ 1.5 કે 2 ઇંચ વરસાદ પડ્યો નથી કે ભૂવા થયા નથી. મેં આખા અમદાવાદની માહિતી અધિકાર અધિનિયમ 2005ના માહિતી માંગી. એ અંતર્ગત માત્ર આ વિસ્તારમાં કે જ્યાં બીજા કરતા ઓછા ભૂવા પડે છે એની જ મને માહિતી મળી 2 કરોડ ને 67 લાખ રૂપિયાની. તો આખા અમદાવાદની જો જોવા જાય તો આપણું 20% બજેટ જે છે એ આમાં ભૂવામાં જ જાય છે. ભૂવા પડવાનું કારણ ટોરેન્ટની લાઈનો, મોબાઈલ ટાવરની લાઈનો અને અલગ અલગ ઇલેક્ટ્રિસિટીની લાઈનો પણ મોટી વાત છે ને રસ્તાઓ બનવામાં. અને બીજું રોડ રિસ્ટ્રક્શનના કામોની અંદર ગેરરીતિ ને ભ્રષ્ટાચાર. રોડ રિસ્ટ્રક્શનના કામોની અંદર સવારે પિચિંગ ન કરે એટલે ભૂવા પડવાના છે. ભૂવા પડવાના એટલે એક ભૂવો લગભગ 14 થી 15 લાખનો પડ્યો એવું કહેવાય. 200 કરોડ ને 67 લાખ રૂપિયા જો 90 ભૂવાના થયા હોય તો એક ભૂવો કેટલાનો પડ્યો?
સામાન્ય માણસનું ઘર બની જાય એટલો ખર્ચો આ લોકોએ ભૂવા પાછળ કર્યો છે. તોરલ, મહત્વની વાત છે કે કદાચ સામાન્ય માણસને ઘર લેવું એક સપનું હોય છે, પરંતુ આ સપનાના પૈસાના, પ્રજાના પૈસાના, ટેક્સના પૈસાના અત્યારે જે ભ્રષ્ટાચારના ભૂવા પડે છે તેની પાછળ વાપરવામાં આવે છે. એટલે કે ખૂબ ગંભીર બેદરકારી છે તે અમદાવાદ કોર્પોરેશનની છે. મેયર કોઈ પણ હોય, કમિશનર કોઈ પણ હોય, પરંતુ કોન્ટ્રાક્ટર જ રહે છે. તેના કારણે આવો સિલસિલો રહે છે. એટલે કે કોન્ટ્રાક્ટરો શોધવા જોઈએ, અધિકારીઓને શોધવા જોઈએ. કારણ કે સામાન્ય માણસ એક માસ્ક નથી પહેરતો તો આવે છે, હેલ્મેટ વગરના દંડ આપી દેવામાં આવે છે. અવડી મોટું ભ્રષ્ટાચાર કરનાર સામે ક્યારે કાર્યવાહી થશે તે એક સવાલ છે. બિલકુલ દીક્ષિત, સવાલો તો અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે. આજે આરટીઆઈમાં સમગ્ર વિગતો સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે અને સવાલો પણ ઉપસ્થિત કરી રહી છે. આજ સવાલોના જવાબ મેળવવાનો કરીશું પ્રયાસ. જોડાયેલા રહો અમારી સાથે. સમય બ્રેકનો. તો અમદાવાદમાં રોડ રસ્તા બનાવવાના જે કરોડો રૂપિયા ખર્ચાય છે તે પાણીમાં જાય છે, ખાડામાં જાય છે. ફરી એક વખત પુરવાર થઈ રહ્યું છે. અમદાવાદમાં અવારનવાર ભૂવા પડવાની ઘટનાઓ બનતી હોય છે અને ત્યારબાદ એક નાગરિક દ્વારા જ્યારે આરટીઆઈ કરવામાં આવી ત્યારે જે બાબતો સામે આવી રહી છે તેને લઈને હવે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. વીટીવી એડિટર ઈસુદાન ગઢવી જોડાઈ ચૂક્યા છે. ઈસુદાનજી, જે આરટીઆઈમાં ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મેયરને જ્યારે સવાલ પૂછવામાં આવે છે કે વિજય નહેરાની બદલી કેમ કરી દેવામાં આવી તો તેઓ કહે છે કે કોરોનાને લગતો સવાલ ન પૂછી શકો આપ મને મેંગો ફેસ્ટિવલને લગતો સવાલ પૂછી શકો. તેમને તુલસીના ક્યારા રોપવાનો સમય મળે છે, પરંતુ અમદાવાદમાં જે મસમોટા ભૂવા પડી ગયા છે, આટલા બધા ભ્રષ્ટાચારના પુરાવા મળી રહ્યા છે, તેનો જવાબ આપવા માટે મેયર કદી સામે નથી આવતા. આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે. મેગા સિટીના આ હાલ કેવી રીતે હોઈ શકે? હોય છે સામાન્ય રીતે આક્ષેપો એવા કરવામાં આવે છે કે કોઈ પણ ખાડાઓ પૂર્વ યોજનાઓ છે એ ખાડા પૂરવા માટેની યોજનાઓમાં હંમેશા કેવી રીતે કરવામાં આવે કે એ લોકો જયારે કરોડો રૂપિયા લઈ ખાડા નામ પડતા પૂરે, ખાડા પૂરવાના હોય, ગેરંટી પીરિયડમાં રસ્તો હોય, પણ જુએ કોણ? 3 લોકો કરવાની હોય છે. એક તો જે કમિટી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો. પ્રજાને તો ખબર જ નથી હોતી કે આ એજન્સીએ ખાડો ખોદ્યો છે, કોને પૂરવાની જવાબદારી છે. ખરેખર તો એવી સિસ્ટમ હોવી જોઈએ કે માની લો કે તમે કોઈક એજન્સી છે એ પોતાની અદાણી છે, એ પોતાની લાઈન નાખવા માટે ખાડો ખોદે છે, તો ખાડો જયારે ખોદે છે અદાણી, ત્યારે અહીંયા એ ખાડો અદાણીએ ખોદ્યો છે અને કોઈને સવાલ થાય તો આ નંબર ઉપર ફોન કરો, એ રીતે ફોન લગાડવું જોઈએ. એ નહીં લગાડે. શું કામ નહીં લગાડે? કે એ લોકો એટલા માટે નહીં લગાડે કે તો આ લોકોની મલાઈ બંધ થઈ જાય. તમે જુઓ જળ સંચય યોજનાનો જે લાભ ઉઠાવે છે દર્શન યોજનામાં, તો તળાવોનું કામ ક્યારે પૂરું થાય ખબર છે? વરસાદના આવવાના 4 દિવસ પહેલા. પછી કોઈ આરટીઆઈમાં ખુલાસો ન થાય. આ તો ખાડા છે. એવા તો કેટલાય પાણીમાં રૂપિયા ગયા છે, રસ્તાના પાણીમાં ગયા છે, ખાડાઓમાં ગયા છે. એટલું જ નહીં, બાકડાઓમાં ગયા છે. ગતરોજ વીટીની એક એક્સક્લુઝિવ સ્ટોરી કરી. 10% ખરેખર બાકડાઓમાં તમારે ટ્રી ગાર્ડમાં આપવાના હોય છે, 30% એમાં નાખે છે. શું આ થઈ રહ્યું છે અમદાવાદીઓ? અને આ અમદાવાદ ટેક્સના પૈસાના રૂપિયા આ અધિકારીઓને કોન્ટ્રાક્ટરોના ઘરમાં જાય છે, નેતાઓના ઘરમાં જાય છે, અને કોઈ સવાલ કરવા વાળું નથી. મને તો ખરેખર અમદાવાદીઓ પર ગર્વ થાય છે કે તમે ગમે તેટલા ખાડામાં નાખો, તમે ગમે તેટલી એની કાર છે, બાઇક છે, એ ભાંગી નાખો ખાડાઓમાં, તો એ અમદાવાદીઓની સહનશીલતા છે ને ગજબની છે. એટલે જ કદાચ અંગ્રેજોએ 200 વર્ષ સુધી આપણે ત્યાં રાજ કર્યું હતું. કારણ કે આપણે પૂછતા જ નથી કોઈને, સવાલ જ નથી કરતા. આપણે અમદાવાદીઓ ખાડાઓમાંથી નીકળતા હોઈએ દરરોજ, છતાં પણ આપણે એમ જ કહીએ છીએ કે એ તો ભાઈ સરકાર છે, તંત્ર છે, કરશે. તમે વિચાર કરો, કરોડો રૂપિયા ખાડા ભરવામાં રૂપિયા જાય છે, કરોડો રૂપિયા. એનો કોઈ હિસાબ નથી અને કોઈ તપાસ નથી કરતું. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તો ઓકે આવે છે, પણ પદાધિકારીઓ તો ઓકે આવે તો કોર્પોરેટરો માંગવાના હોય છે. એ ભાજપના કોર્પોરેટરો પણ કુછ બોલતા નથી. તમે વિચાર કરો, છતાંય પ્રજાએ મત આપી દે. કોંગ્રેસના વિપક્ષના નેતાઓ માત્ર આક્ષેપો કરીને ઉભા રહી જાય છે. એ લોકોએ બિલ રજૂ કરવા જોઈએ અને એવું કહેવું જોઈએ કે ભાઈ આ તપાસ જો પૂરી નહીં થાય. જો આપણે પહેલો સવાલ હું હજી પણ કહું છું કે આપણે શાસકને કરીએ છીએ, વિપક્ષ નથી કરતા, પણ વિપક્ષને બેસાડ્યા છે શેના માટે?
હું વારંવાર એક શબ્દનો યુઝ કરું છું, ભજીયા તળવા માટે નથી બેસાડે વિપક્ષને પણ મત આપે છે આપણે, અને વિપક્ષને એટલા માટે બેસાડે છે શાસક કામ કરે બરોબર જુઓ, ગડબડ કરે કૌભાંડ કરે તો એને ઓન પેપર લઈ આવો, જનતાની વચ્ચે લઈ જાઓ. તમે વિપક્ષ શેરીએ કેમ નથી કરતું કે આ આટલા કરોડો રૂપિયાથી ખાડામાં વપરાણા, તમારે ત્યાં ખાડો પુરાણો છે કે નહીં પુરાણો? એમાં વિપક્ષ આક્ષેપ કરી ટીવી ઇન્ટરવ્યુ કરીને બંધ થઈ જશે. હાઈકોર્ટ એટલા માટે છે, આપણે વિપક્ષે હાઈકોર્ટમાં જવું જોઈએ. શાસક નથી કરતું એ હકીકત જ છે, તો બીજી જવાબદારી અધિકારીઓની આવે એ પણ મિલીભગત છે, એ પણ હકીકત છે. કોન્ટ્રાક્ટરોની તો મજબૂરી હોય અથવા તો એને માલ મળતો હોય તો સ્વાભાવિક છે કે તો નહીં કરવાના. તો જયારે ચોથી જવાબદારી આવે છે તો વિપક્ષની આવે છે, ને પાંચમી જવાબદારી સ્વયંભૂ જનતાની આવે છે. બિલકુલ ઈસુદાનજી, આપ સમગ્ર જાણકારી માટે આપનો આભાર. તો લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ આ ખાડા નથી પૂરાતા. સવાલ એ છે કે આ ખાડા ક્યારે પૂરાશે, ક્યારે સમગ્ર પરિસ્થિતિમાંથી અમદાવાદ વાસીઓ બહાર આવી શકશે? એક કોલર અમારી સાથે જોડાયા છે, એ પણ કંઈક કહેવા માંગે છે. જી, આપનો સવાલ જણાવશો. લાગે છે સંપર્ક તૂટી ગયો છે. તો જે કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે, એએમસીને ખબર છે કે તેમણે જનતાના રૂપિયાનું પાણી કર્યું છે. કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને એમાં ટકાવારી વહેંચી લેવામાં આવે છે. જાહેર ઉગાડિયા વાત છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. સવાલ એ છે કે ક્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? તો કરોડો રૂપિયાનો ખર્ચ કરવા બાદ પણ સ્થિતિ યથાવત છે. તો આ તમામની વચ્ચે એક મહત્વની જાણકારી